કાં તો તમારામાં આવડત નથી, કાં દાનત નથી, અને કાં માલ મળે છે રૂપિયા. આ એની વસ્તુ છે. બાકી હું એમ કહું છું કે મુખ્યમંત્રી ધારે ને અને ડીજીપીને આદેશ આપે કે તમે આ આઈપીએસઓને જે નીચે આખી મેં ફોજ બનાવી છે એલઆરડી સુધી, એ કોઈ દૂધ પીવા માટે નથી બનાવી. 24 કલાકની અંદર પાતાળમાંથી એક માફિયો બાકી નો રહીએ સાહેબ, પાકિસ્તાનથી ઉપડી આવે. શું તમે વાત કરો છો? તમારામાં તાકાત હોવી જોઈએ ગૃહમંત્રી મુખ્યમંત્રીમાં. એક તપાસ એવી થવી જોઈએ, તપાસ કરવાની તાકાત હોવી જોઈએ, તમારામાં નોલેજ હોવું જોઈએ. તમે કરો છો શું? તપાસ થઈ વિગત આવી, મેલ કરો છો. મેલ શું કરવાનો? એનટીએ વાળાને બોલાવો, અહીંયા આરોપી બનાવીને બનાવો આરોપી, અને વ્યવસ્થિત તપાસ કરો તો બધું ઓકી દેશે. બાકી હજારો વિદ્યાર્થીઓના આશા ઉપર તમે પાણી ફેરવ્યું છે, અને માત્ર આ ગુજરાત નહીં, આખા દેશની વહીવટી તંત્ર આમાં આવી ગયું કહેવાય. હું તો એમ કહું છું.